नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो देवसवसाहणं केशो कंचन मुक्तारो सर्वपावपणासनो मंगलानं च सद्देशिं परमं हवै मंगलं परमं हवै मंगलम्। हे पतित जन पावन सूरज सरितात्मी अधम उधारिणी आत्मधेदे जन्म जन्मांतरु जानता जोगिए आत्म अनुभव वडे आज दीदी भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यने नदी थी चारुतर भूमिना नगर नडियादમાં पूर्ण कृपा प्रभु करीति हे पतित जन पावनी रसरेता समे अधम उदारिणी आत्मसिद्धि आत्मसिद्धि। ચાલો આપણે લાસ્ટ 18મી જોઈ. 18મી ગાથા માનાદિક શત્રુ મહા એ થઈ ગઈ છે ને નિજ છંદે નમરાય. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન ગુરુ દયા છદમસ્ત પણ વિનય કરે ભગવાન એવો માર્ગ વિનય તણું ભાક્ષુ શ્રી વિતરાગ મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. ચાલો જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન જેના ઉપદેશ થકી જેના વચન થકી વ્યક્તિ સન્માર્ગને પામે સંયમને પામે સદબોધને પામે તો જેનો ઉપકાર છે એના ઉપકાર પ્રતિ કદાચ વ્યક્તિ શિષ્ય કેવડી પણ થઈ જાય તો એનો વ્યવહાર એના ગુરુ સાથે કેવો હોય એ બાબતમાં કહ્યું કે જ્યાં સુધી એનું કેવળ જ્ઞાન જાહેર ન થાય ત્યાં સુધી કેવડી ભગવાન જેના થકી પોતે માર્ગ પામ્યા છે જેના થકી બોધ પામ્યા છે જેના માર્ગદર્શનથી આગળ વધ્યા છે જેની કૃપાથી કેવળ જ્ઞાન પામ્યા છે એવા પોતાના ગુરુ કદાચ છદ્મસ્થ પણ હોય કેવડી ન હોય. દીક્ષા પર્યાયમાં જનરલી સાધુનો વ્યવહાર શું હોય કે 10 પ્રકારના કલ્પમાં એક કલ્પ આવે કે ભાઈ કૃતિકર્મ એટલે શું દીક્ષા પર્યાયમાં જે જ્યેષ્ઠ છે એ વડીલ અને દીક્ષા પર્યાયમાં નાના છે એ નાના બરાબર. તો દીક્ષા પર્યાયમાં શિષ્ય નાના જ હોય અને ગુરુ મોટા હોય પણ જ્ઞાનની અપેક્ષાએ અથવા તો પદની અપેક્ષાએ અગર શિષ્ય ઊંચા સ્થાનને પામે તો પણ એ પોતાના ગુરુજનોનું પોતાના વડીલનું વિનય ન ચૂકે. ઘણી વાર એવું બને અમે જોયું છે કે આચાર્ય ભગવંત અને જે પેલા જેને જોયું હોય લગભગ આજથી 50-52 વર્ષ પહેલા આનંદ ઋષિજી મહારાજ સાહેબ મુંબઈ પધાર્યા હતા એ સમયે માલવ કેસરી સૌભાગમલજી મહારાજ સાહેબ પણ પધાર્યા હતા ત્યારે અમારી હજુ નવદીક્ષિત પણ હતા અમે લોકો
તો આચાર્ય ભગવંતની પદવી ઊંચી છે. માલવ કેસરી પોતે સાધુ પદે હતા અને આનંદ ઋષિજી મારા સાહેબ આચાર્ય પદે હતા. દીક્ષા પર્યાયમાં નાના હોવા છતાં એને બેસવા માટે માલવ કેસરી કરતા એને ઊંચું સ્થાન આપતા બેસવા માટે. હા, એટલે એ બાજોટ ઉપર બેસતા અને માલવ કેસરી નીચે બેસતા. પણ જ્યારે પોતાના આચાર્ય પદના એક ગૌરવ ગરિમામાં ખાતર એને પાટ ઉપર બેસે, પણ તેમ છતાં એ માલવ કેસરીને વંદન કર્યા સિવાય, હા, એનો વિનય કર્યા સિવાય એ પાટ ઉપર બિરાજમાન ન થતા. તો પદથી મોટા હોવા છતાં પણ જે દીક્ષા પર્યાયમાં મોટા છે અથવા તો જે ગુરુ સ્થાને છે, રત્નાધિક છે, તો એ પામેલો વ્યક્તિ હોય કે પદને પ્રાપ્ત વ્યક્તિ હોય તો પણ એ પોતાના વિનય ધર્મને ચૂકે નહીં. હે કારણ કે આગળની ગાથામાં કહેશે કે આજ આજ મૂળ માર્ગનો એટલે આ જ હેતુ એ માર્ગનો છે. સંયમના માર્ગનો, પ્રાપ્તિના માર્ગનો, વિતરાગના માર્ગનો આ જ મહિમા છે. મૂળ હેતુ આ છે કે વિનય ધર્મને ચૂકે નહીં. એ આગલી ગાથામાં કહેશે. બરાબર. તો જે સદગુરુના ઉપદેશથી જે ગુરુના ઉપદેશથી શિષ્ય પાત્રતાને પામ્યું છે, તે પોતાના ગુરુજનને એના ઉપકારને એમના માર્ગદર્શનથી આગળ વધ્યા. હા, એ ભાવને શિષ્ય ભૂલે નહીં. પછી એ કેવડી થાય તો પણ એનો વિનય ધર્મ ઈ સાચવે. ગુરુ રહ્યા છદમસ્તક પણ વિનય કરે ભગવાન. ગુરુ છદમસ્ત છે, એને પૂર્ણ જ્ઞાન નથી, જ્યારે શિષ્યની પાસે પૂર્ણ જ્ઞાન છે, પણ તેમ છતાં એ ગુરુનો અભિનય ન કરે. તમને શું ખબર પડે? હા, હું મોટો કે તમે મોટા? મને વધારે ખબર પડે કે તમને વધારે ખબર? મારું જ્ઞાન મોટું કે તમારું જ્ઞાન? આવી કોઈ પણ અવિનિત ભાષાનો પ્રયોગ શિષ્ય કરે નહીં. ભલે પામેલો છે, ભલે જ્ઞાનમાં ગુરુ કરતા પણ અધિક છે. ગુરુને કદાચ મતિશ્રુત જ્ઞાન હશે, બહુ બહુ તો અવધિમન પરયું જ્ઞાન હશે, પણ તેમ છતાં કેવળ જ્ઞાની શિષ્ય પોતાના છદમસ્ત ગુરુનું વિનય ધર્મ ન ચૂકે. સમજાણું? આ જ મૂળ માર્ગ એટલે મોક્ષનો મૂળ માર્ગ આ છે કે વ્યક્તિમાં પેલા વિનય આવે. અને એવો માર્ગ વિનય તણો સાખ્યો શ્રી વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ. એવો માર્ગ એટલે આવો વિનયનો માર્ગ છે કે ગુરુ છદમસ્ત હોય પણ તેમ છતાં શિષ્ય કેવડી હોય તેમ છતાં એ પોતાના છદમસ્ત ગુરુના વિનય માર્ગને ચૂકે નહીં. એની વિનય પ્રતિપત્તિને ચૂકે નહીં. પ્રબંધના સાધ્વીને કેવળ જ્ઞાન છે અને કાયમ આચાર્ય ભગવંત માટે પોતે ગોચરી લેવા જાય અને ગોચરી લઈને આવે. એક વાર બન્યું એવું કે વરસાદમાં ગોચરી લઈને આવ્યા. હવે વરસાદમાં ગોચરી લઈને આવ્યા એટલે સ્વાભાવિક છે કે ગુરુ ભગવંતને પ્રશ્ન થાય કે આજે તો વરસાદ છે, તમે ગોચરી કઈ રીતે લાવ્યા? તો એને કહ્યું કે અચેત વર્ષામાંથી લઈને આવી. તો અચેત વર્ષા સચેત વર્ષા સ્થાવરનું સચેત અચેતપણું છદ્મસ્થનો વિષય નથી. કેવડી સિવાય કોઈ આ વિષયને ન જાણે. અને તો એને પૂછ્યું કે ભાઈ તમને કેવી રીતે ખબર પડી કે આ અચેત છે પાણી? તો કે આપની કૃપા. છતાં એમ ન કે મને કેવળ જ્ઞાન થયું છે, આપની કૃપા. કીધું એને અત્યારે બાજુમાં એક બ્લોક ખાલી છે. હા હા, લગભગ આની આગળ છે. એ સુવા માટે કેતી તેને પૂછી જો.
હને તો આપની કૃપાથી તો પછી ગુરુને થયું કે ભાઈ સ્થાવર જીવોમાં સચેતતા ને અચેતતા કેવડી સિવાય કોઈ ન જાણી શકે. મનપર્ય જ્ઞાની હોય, અવધિ જ્ઞાની હોય કે વિશિષ્ટ શ્રુત જ્ઞાની શ્રુત કેવડી હોય, પણ એ સચેતતા અચેતતા જાણવું એ એના જ્ઞાનનો વિષય નથી. એટલે પૂછ્યું કે ભાઈ પ્રતિપાટી કે અપ્રતિપાટી, કે અપ્રતિપાટી. હા, ત્યારે પછી ગુરુને ખબર પડે કે હા શિષ્યને કેવળ જ્ઞાન થયું છે. બરાબર ને? તો એવો માર્ગ વિનય તણો, આવો છે વિનયનો માર્ગ કે કેવડી હોવા છતાં પણ પોતાના વિનય ધર્મને ન ચૂકે, પદ પ્રતિષ્ઠા પાયમાં છતાં પણ પોતાના મૂળને ન ભૂલે. અને શ્રી દશવૈકાલિક સૂત્રની અંદર વિનયને મૂળની ઉપમા આપી છે. મૂળ કે ઝાડની અંદર પાન હોય, ફૂલ હોય, ફળ હોય, એકદમ ઘેઘૂર આખું ઝાડ સમૃદ્ધ હોય, પણ અગર મૂળ નથી તો એ ઝાડની કિંમત કેટલી? કે ઝાડની નીચે કોણ બેસે? કોણ એની નીચે આશ્રય પામે? મૂળ છે તો, હા, મૂળ છે તો બધું સલામત છે. તો એવી રીતે મોક્ષ માર્ગનું મૂળ વિનય છે. બરાબર, તો એવો માર્ગ વિનયનો આ માર્ગ છે. હા, અને વિનયના માર્ગની અંદર ન પદ જુએ, ન પ્રતિષ્ઠા જુએ, ન જ્ઞાન જોવાય. ત્યાં માત્ર ખાલી વડીલ અને એનાથી નાના દીક્ષા પર, આ બે જ વ્યવહારો હોય. તો એવો માર્ગ વિનય તણું ભાગ્યો શ્રી વિતરાગ. હા, વિતરાગ પ્રભુએ, સર્વજ્ઞ પ્રભુએ આવો વિનયનો માર્ગ કયો છે. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. મૂળ હેતુ એ માર્ગનો એટલે વિતરાગના માર્ગનો, સર્વજ્ઞના માર્ગનો, કૈવલ્યના માર્ગનું મૂળ હેતુ જ આ છે વિનય. પણ એ કોઈક સૌભાગ્યશાળી હોય એ જ આ વાતને સમજી શકે, બાકી બધા ન સમજી શકે. સ્વામી, આ સૌભાગ્ય શબ્દ છે એ સૌભાગ્ય માટે વપરાણો છે ને આત્મસિદ્ધિમાં? બે 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 રીતે વપરાય છે. સૌભાગ ભાઈ પણ છે. હા, કે કોઈ સૌભાગ્ય ભાઈ જેવા એને વિનંતી કરી શિક્ષણ બુદ્ધિ વાળા હોય, કે જે એકદમ પાત્ર જીવ હોય, એ જ સમજી શકે કે વિનયનો માર્ગ કેવો છે. અને ખાસ કરીને મોક્ષ માર્ગ માટે બીજું તો બધું હોય કે ન હોય, વિનય હોવું અનિવાર્ય છે. હા,
માર્ગનો મૂળ જ આ છે. મૂળ નથી તો પછી મૂલના ઉત્તમ શાખા, જેનું મૂળ જ બરાબર ન હોય તો એની શાખા કેવી હોય, એનું ઝાડ કેવું હોય. અને સ્વામી અપ્રતિપાદી ને પ્રતિપાદી એટલે શું? અપ્રતિપાતી એટલે જે જ્ઞાન આવ્યા પછી પાછું જાય નહીં એને અપ્રતિપાતી કહેવાય, અને જે જ્ઞાન આવ્યા પછી જાય એને પ્રતિપાતી કહેવાય. પ્રતિપાદી તો કહેવાય. મતિ શ્રુત અવધિ મન પર્યો જ્ઞાન, આ 4 જ્ઞાન સાયોગક્ષમિક છે. એટલે સાયોગક્ષમિક જ્ઞાન છે તો પ્રતિપાતી જઈ શકે. બરાબર. હે ને? તો પ્રતિપાતી કે અપ્રતિપાતી, પ્રતિપાતી એટલે જે પડીવાય થાય તે પ્રતિપાતી, જે પડીવાય ન થાય તે અપ્રતિપાતી. દર્શન કરવા. હા એવું જ હશે. દર્શનાથી આવ્યા હતા ને. હા એ જ. બરાબર છે. તો એવો માર્ગ વિનયતનો ભાગ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો. હા, આ માર્ગનો મૂળ હેતુ જ આ છે કે અગર તમે તમારા અહમને, અગર તમે તમારા અંદરના ઈગોને અગર તમે કમ નથી કરી શક્યા, ક્યાંક પણ જરા માત્ર પણ અગર તમારાની અંદર એ અહમ છે તો તમે માર્ગને પામી નહીં શકો. ત્યાંથી જ તમારો માર્ગ અટકી જશે. તમે વિચાર તો કરો, આપણે બાહુબલીની વાત અનેક વાર સાંભળી, અને એટલી કઠોર સાધના, આવી કઠોર સાધના આખી આ અવસર્પિણીમાં બાહુબલી જેવી કઠોર સાધના કોઈએ જ કરી નથી. તેમ છતાં એને કેવળ જ્ઞાન નહીં થયું. તો આ માર્ગની મૂળ જે વસ્તુ છે એ તમને સમજાય કે ન સમજાય? અને વિનય નહોતું તો એને કેવળ જ્ઞાન ન થયું, ને જેવું એને અંદરથી અહમ તૂટ્યો એટલે તરત કેવળ જ્ઞાન થયું. તો માર્ગનો મૂળ છે આ કે તમારામાં વિનય. ને વિનય એટલે શું? તો કે તમારા અહમને એકદમ શૂન્ય કરી નાખો તો તમારો વિનય ધર્મ પ્રગટ થાય. જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી વિનય ધર્મ ન પ્રગટ થાય. તો કોઈ સૌભાગ્ય હોય, સુયોગ્ય હોય, સૌભાગ્ય હોય, પાત્ર જીવ હોય તો એ સમજી શકે કે ભાઈ માર્ગ આ છે વિનયનો. એવો માર્ગ વિનયતણો ભાગ્યો શ્રી વિતરાગ, અને વિતરાગ પ્રભુએ આ જ માર્ગ, આપણા 10 વૈકાલિક સૂત્રનું આખું 9મું અધ્યયન છે વિનય પ્રતિપત્તિ માટે છે, વિનય સમાધિ માટે છે. કે સમાધિનું પહેલું પગથિયું છે વિનય, અને જ્યાં સુધી સમાધિ ન આવે ત્યાં સુધી વિતરાગતા ન આવે, વિતરાગતા ન આવે ત્યાં સુધી સર્વજ્ઞતા ન આવે, સર્વજ્ઞતા ન આવે ત્યાં સુધી મોક્ષ મળે નહીં. બરાબર? તો આખા માર્ગનું મૂળ આ છે કે વિનય ધર્મ. અને વિનય એટલે આપણે જે કહીએ છીએ ખાલી મુજરો શા કે તસ્લીમ શા કે પ્રણામ કે વંદન કરી લ્યો, આ વિનય નહીં. તમને સામેની વ્યક્તિ પ્રત્યે એકદમ અહોભાવ જાગવો અને તમે તમારી જાતને શૂન્ય માનો તો તમે સામી વ્યક્તિ ઉપર વિનય તમે કરી શકો. તો એવો માર્ગ વિનયતણો ભાગ્યો શ્રી વિતરાગ, વિતરાગ પ્રભુએ આ વિનયનો માર્ગ આપણને આપ્યો છે. મૂળ હેતુ એ માર્ગનો. હા, એ માર્ગ એટલે મોક્ષ માર્ગ. હા, એ માર્ગ એટલે કેવળનો માર્ગ, કેવલ્ય જ્ઞાનનો માર્ગ, વિતરાગતાનો માર્ગ. એનો મૂળ હેતુ જ આ છે કે વિનય ધર્મ. મૂળ હેતુ એટલે મૂળ એનું કારણ. અગર છે તો માર્ગ છે, નથી તો માર્ગ નથી. સમજે કોઈ સૌભાગ્ય, કોઈ સૌભાગ્ય હોય, સૌભાગ્યશાળી હોય
અથવા તો સૌભાગભાઈ જેવા કોઈ એવા વિનીત વ્યક્તિ હોય એ જ આ વાતને સમજી શકે. સ્વામી આખી આત્મસિદ્ધિમાં 3 વાર કૃપાળુદેવે સૌભાગભાઈ ને યાદ કર્યા છે. હા, અને પાત્ર હતા સૌભાગભાઈ પાત્ર પણ હતા. હા, બહુ પાત્ર જીવ હતા. 44 વર્ષ મોટા હતા સ્વામી. હા, કૃપાળુદેવ કરતા 44 વર્ષ મોટા હતા. છતાં એની વિનય પ્રતિપત્તિ હતી. બહુ બહુ. આપણા ગૌતમ સ્વામી જોઈ લ્યો, હા એ પણ સ્વામી, ભગવાન કરતા મોટા હતા, 8 વર્ષ. છે જ ને સ્વામી. કેટલી મોટી વાત હતી ગૌતમ સ્વામીની કે ભગવાનની હાજરીમાં એને પોતાની જ્ઞાન કે લબ્ધિનો ઉપયોગ સુદ્ધા નથી કર્યો. નથી કર્યો. કેટલી વિનમ્રતા, કેટલી વિનમ્રતા. અને આપણે તો અત્યારે પ્રદર્શન કરવામાંથી પાછા ન હટીએ. હા સ્વામી, સાચી વાત છે. અગર આપણામાં હોય તો હા સ્વામી, આપણે અત્યારે બે જ્ઞાન વધારે આવી ગયું તો આપણે આપણા નીચા, આપણા ગુરુને નીચું દેખાડતા આપણે શરમાઈએ નહીં. સાચી વાત, સાચી. સ્વામી અત્યારે આ વચ્ચે હું બોલી તો એ અવિનય કહેવાય? ના ના ના, નહીં ને? અત્યારે તો આપણે ઠીક છે સ્વામી. બિલકુલ નહીં, હા, બિલકુલ ના નહીં. તો ઠીક સ્વામી. હા, પણ સૌભાગ્ય એટલે ખાલી સૌભાગ્ય નહીં, જે પણ હા હા, પાત્ર સદભાગી છે. વ્યક્તિ છે હા હા. તે પણ સૌભાગ્યશાળી. હા હા. સૌભાગ્યશાળી વ્યક્તિની નિશાની જ આ છે અચ્છા. કે વિનય ધર્મને પેલા સમજે. સમજે. કોઈ પણ સાધનાનો, સમાધિનો મૂળ માર્ગ વિનય છે. વિનય છે. અને સમાધિ, યોગોથી તમને સમાધિ મળે અને ઉપયોગથી તમને શાંતિ મળે. ઉપયોગનું અંતિમ ચરણ શાંતિ છે અને યોગોનું અંતિમ ચરણ સમાધિ છે. તો સ્વામી એમાં ફરક શું ઉપયોગના યોગોમાં? યોગ છે એ મન વચન કાયા, એ બધા કર્મના ઉદયથી ચાલતા અજીવ સાધનો છે. શરીર પણ અજીવ છે, વચન પણ અજીવ છે, મન પણ અજીવ છે કે નહીં? હા કર્મના ઉદયથી મળતી આ બધી શારીરિક પ્રક્રિયાઓ છે તો યોગ છે. હા. અને યોગ બધા સંયોગક્ષમ ભાવથી ચાલે. અને ઉપયોગ છે એ ઉપસંભાવ, સંયોગક્ષમ અને ક્ષાયિક ભાવથી ચાલે. હા. ઉપયોગ છે એ આત્માથી રિલેટેડ હોય અને હા. યોગો છે યોગ હા, યોગો છે એ મન મન વચન વચન. કાયાથી રિલેટેડ હોય, હા હા. તો સ્વામી એટલે જ અજીવથી રિલેટેડ. કૃપાળુદેવ ને સમાધિ મરણ એટલે જ કહેવામાં આવ્યું છે કે જેમ કે દેહ વિલય દિવસ ને સમાધિ મરણ, હજી એનો યોગ હતો એટલે ઉપયોગ હજી હજુ ઉપયોગ સંપૂર્ણ જાગ્રત નહોતો. નથી થયો. હા કૈવલ્ય જ્ઞાન થાય ને હા. ત્યારે ત્યારે યોગ પ્રમાણ બને અને ઉપયોગ પ્રધાન બને, અને ઉપયોગ પ્રધાન બને એટલે શાંતિનો રસ્તો શરૂ થાય. શરૂ થઈ જાય. બરાબર. 12મા ગુણસ્થાન સુધી યોગોની પ્રાધાન્યતા છે હા હા હા. અને 13મા 14મા ગુણસ્થાનમાં ઉપયોગની પ્રાધાન્યતા છે. હા હા આમ હા તો સ્વામી. 7મા ગુણસ્થાનથી ઉપયોગની પ્રાધાન્યતા આવે. હા હા. 6 ગુણસ્થાન સુધી યોગોની પ્રધાનતા વધારે હા. હોય. તો યોગો અગર તમારા મન વચન કાયા એકદમ બરાબર છે, સંતુલિત છે, તો એનાથી તમને સમાધિ મળશે. સમાધિ એટલે શું? હાઈ નહીં, આધી નહીં, વ્યાધિ નહીં, ઉપાધિ નહીં, આકુરતા નહીં, વ્યાકુળતા નહીં, આઘાત નહીં, વ્યાઘાત નહીં, પ્રત્યાઘાત નહીં. કોઈ નહીં. હા, બેલેન્સ ના ભાવ, તેને સમાધિ કહેવાય. બરાબર. આપણે તરત આકુળ થઈ જઈએ, તરત વ્યાકુળ થઈ જઈએ, આપણને આઘાત લાગે એટલે આપણે બીજું રિએક્શન આપીએ એટલે પ્રત્યાઘાત થાય. સાચી વાત છે સ્વામી. હા ને, તો એને સમાધિ ના આવે. ન આવે. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ જેના યોગો બેલેન્સ ન છોડે, હા, એને મનમાં ખરાબ વિચાર ના આવે, વચનમાં એના અપશબ્દ ના આવે અને કાયામાં એની ચંચળતા ન આવે, આને કહેવાય મન સમાધારણિયા, વચન સમાધારણિયા, કાય સમાધારણિયા. તો મન વચન અને કાયા ધારણ કરી લે ત્યારે એને સમાધિની પ્રાપ્તિ. હા, તો ધ્યાન સાધનામાં જાય તો પેલા એને સમાધિની પ્રાપ્તિ થાય. સમાધિ એટલે મન વચન કાયાના યોગો એના સમાધિસ્થ થઈ જાય, સ્થિત પ્રજ્ઞ થઈ જાય.
અને પછી એમાંથી એની ઉપયોગની દશા જાગ્રત થાય. ઉપયોગની દશા જાગ્રત થાય પછી ઉપયોગમાં પલોટાતા જયારે ઉપયોગ એનું કેવળ જ્ઞાન બની જાય એટલે એનો શાંતિનો રસ્તો શરૂ થાય. તો પેલા સમાધિ છે, પછી શાંતિ. શાંતિ છે. હા, એટલે સમાધિનો માર્ગ હોય કે શાંતિનો માર્ગ હોય, પણ એનું મૂળ છે વિનય. અગર વ્યક્તિ પોતાના અહમને છોડી શકતો નથી તો એ સમાધિ પામી શકતો નથી. સમાધિ પામી શકતો નથી તો શાંતિ પામવાનો તો રસ્તો જ ક્યાંથી આવશે? પેલા સમાધિ મળે પછી શાંતિ મળે. આપણે તો હરેક બાબતમાં શાંતિ શાંતિ શાંતિ. હાઈશ, મને શાંતિ થઈ. શાંતિ નથી થઈ, તમને સમાધાન થયું તાત્પુરતું. પણ આપણે જ્યાં ત્યાં જે તે શબ્દો વાપરતા થઈ ગયા. હા, સમજાણું? એ માર્ગ એટલે કયો માર્ગ? સમાધિનો માર્ગ, શાંતિનો માર્ગ, વિતરાગતાનો માર્ગ, વિતરાગ પ્રભુનો માર્ગ, સર્વજ્ઞતાનો માર્ગ, મોક્ષનો માર્ગ. આ બધાનું મૂળ શું છે? બધાનું મૂળ વિનય છે. અને આ વિનય એનું મૂળ છે એ કોઈ સદભાગી વ્યક્તિ હોય, સૌભાગ્યશાળી વ્યક્તિ હોય કે સુભાગભાઈ જેવા પાત્ર વ્યક્તિ હોય એ જ આના મર્મને સમજી શકે. એટલે બીજું કઈ આવડે કે ન આવડે, ખાલી વિનય ધર્મ પણ અપનાવી લ્યો ને તો ઓટોમેટિક રસ્તો ખુલતો જાય. અને ઉત્તરાધ્યાય સૂત્રના પહેલા અધ્યાયમાં પણ કહ્યું, અગર શિષ્ય વિનયવાન છે તો ગુરુના હૃદયમાં છુપાયેલા આખા ખજાનાને બહાર ખેંચી શકે, અગર શિષ્યની પાત્રતા છે તો. અને શિષ્યની પાત્રતા નથી તો ગુરુ દેવા માંગે ને તો એના હૃદયમાંથી ચોરાઈ જાય, દઈ ન શકે. વિદ્યા ચોરાઈ જાય. સમજાય કે બરાબર બધાને? હા સ્વામી, બહુ સરસ. અને એની માટે તમારે વાંચવું હોય તો દસવૈકાલિક સૂત્રનું 9મું અધ્યયન વાંચી લ્યો, ખૂબ સરસ છે વિનયની વાતો. વિનયનો અર્થ જ એ થાય કે વિશેષ માર્ગે જે તમને લઈ જાય, વિશેષ સ્થાન ઉપર જે તમને લઈ જાય, અંતિમ સ્થાન ઉપર, શુદ્ધતાના સ્થાન ઉપર તમને જે લઈ જાય એનું નામ વિનય. વિનય એ કોઈ દાસીપણું નથી, કોઈ મજૂરી નથી. હા, વિનય એ કોઈની ગુલામગીરી નથી. વિનય એ આત્માનું પરિણામ છે. અને એ આત્માના પરિણામમાં લઘુતા સિવાય કોઈ ભાવ નહીં. અધમા અધમ અધિકો પતિ સકળ જગતમાં હોય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? જ્યાં સુધી તમારી ભીતરમાં આ નિશ્ચય નથી આવ્યો કે જગતમાં સૌથી અધમમાં અધમ પાત્ર મારું છે, બાકી બધા જ મારાથી મહાન છે, એ નિર્ણય ન આવે તો એ સાધન શું કરશે? સાધના શું કરશે? કઈ નહીં. બરાબર. નથી લઘુતા કે જીમતા સ્વામી, આપણે કહી છીએ ને, હા, નથી પ્રભુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા સે પ્રભુ દૂર. ચાલો, બધાને સમજાય ગઈ ને આ ગાથા? આપણે આગળ જઈએ. વિનયનો હવે વિનયનો માર્ગ એ લોકોત્તર માર્ગ છે, લૌકિક માર્ગ નથી. હે તે લોકોત્તર માર્ગનો લાભ અગર કોઈ અપાત્ર જીવ લઈ લે તે મહામોહનીય કર્મની પ્રકૃતિને બાંધી લે. કેટલી મોટી વાત છે આ. અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં. આત્મસિદ્ધિની અંદર સદગુરુ ને અસદગુરુ આ બે શબ્દો વારંવાર આવે છે. તો સદગુરુ કોને કહેવાય? કે જે સતના રસ્તે તમને લઈ જાય. તમને કોઈ સંપ્રદાયમાં, કોઈ વાડામાં, કોઈ કુંડાળામાં લઈ જાય. તમારે સમજી લેવાનું કે જે એમ કે તમને અહીંયા ધર્મ છે ને ત્યાં ધર્મ નથી, અહીંયા આમ છે ને ત્યાં નથી, એવો જે વેર વિરોધાભાસ ઉભો કરતા હોય તો સમજી લેવાનું કે આ સદગુરુની પાત્રતા નથી.
સદગુરુ સતના રસ્તા સિવાય તમને બીજા કોઈ રસ્તે ન લઈ જાય. જ્યાં સત્ય છે ત્યાં તમને લાવીને મૂકી દે ઈ સદગુરુ છે. અથવા તો જ્યાં સત્ય છે એની તમને ઓળખાણ કરાવી દે, એનો તમને આમ રસ્તો ચિંધાડી દે, એ સદગુરુ છે. જી સ્વામી. બરાબર. પછી કદાચ પોતે સદગુરુ છે, કદાચ પોતે ક્રિયામાં આછા પાતળા હશે, કદાચ ક્રિયામાં ઓછા હશે, તો પણ ઈ કહેશે કે ભાઈ સાચો માર્ગ એ છે જે મરીચી કુમાર કરતા હતા. હા. એના પ્રાથમિક સંયમી જીવનમાં પોતે ત્રિદંડી પણ અપનાવ્યું, પણ હંમેશા એને માર્ગની પ્રરૂપણા તો ભગવાન ઋષભદેવની જ કરી છે. અચ્છા. હા. છેલ્લે મોહનીય કર્મ એવું ઉદયમાં આવ્યું અને એ માર્ગ ભૂલ્યા. જી સ્વામી. બરાબર. પણ સદગુરુનો અર્થ જ એ છે કે જે તમને સતના માર્ગે લઈ જાય, જે તમને સતનો પરિચય કરાવે, જે તમને સત્યના માર્ગ ઉપર લાવીને સ્થિર કરી દે, હા, એનું નામ સદગુરુ. અને જે તમને સાંપ્રદાયિક વાદમાં, વાડાબંધીમાં, હા, સંપ્રદાયવાદમાં એમાં જે તમને લઈ જાય અને પોતાનો સીધો સાધવા માટે એ જે તે શિખામણોને જે તે રીતે શ્રાવકોને એવા પોતાના સાધુ ધર્મથી પલોટે. તો આ બધા છે અસર. ગુરુપણું છે એ આપણો સીધો સાધવા માટે નથી. ગુરુ પદ છે એ આપણું વ્યક્તિગત કોઈ પણ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નથી. ગુરુપદ એ જિમ્મેદારીનું પદ છે. કે અગર ગુરુપદે તમે છો અને શિષ્ય કોઈ ભૂલ કરે છે તો શિષ્યને દોષ નથી લાગતો, દોષ ગુરુને લાગે. કારણ કે જિમ્મેદાર એ છે. આજે સંતાન તમારું કોઈ પણ ગેરમાર્ગે જાય તો સંતાન જિમ્મેદાર નથી, જિમ્મેદાર મા બાપ છે. હા, એમ શિષ્ય પણ કોઈ આડે અવડે રસ્તે જાય તો એના જિમ્મેદાર ગુરુ છે. દોષ લાગે તો ગુરુને લાગે, શિષ્યને નથી લાગતો. બરાબર. તો અસદગુરુ એ વિનયનું. અગર જે અસદગુરુ વ્યક્તિ છે, જે ભૌતિકવાદ તરફ છે, હા, જે મોક્ષ માર્ગથી વિપરીત માર્ગો ઉપર છે, હા, એક કુંડાળાની અંદર સીમિત દુનિયાની અંદર રહેનારા જીવો છે, અને એ આવા ઉત્કૃષ્ટ લોકોત્તર વિનયનો અગર લાભ લેવા જાય પોતાની ખીચડી પકાવવા માટે, લાભ લહે જો કાંઈ, જો લાભ લે તો મહામોહનીય કર્મથી. હા, મહામોહનીય કર્મથી. હવે મહામોહનીય કર્મ એટલે શું? તો કે 70 ક્રોડા ક્રોડી સાગરો પમનું મોહનીય કર્મ બાંધે. હા, એની સ્થિતિ 70 કોડા કોડી સ્વામી. હા, મહામોહનીય કર્મની સ્થિતિ 70 ક્રોડા ક્રોડી સાગરો પમની છે. હવે 70 ક્રોડા ક્રોડી સાગરોપમ એટલે અનંતી ઉત્સર્પિણી ને અનંતી અવસર્પિણી. અનંતો કાળ તમારો ક્યાં વયો જાય? તો કે મહામોહનીય કર્મના એવા બંધન બંધાઈ જાય અગર અપાત્ર જીવ કોઈનો વિનય લે તો. હા, હા, એટલે અત્યારે અમારી પાત્રતા નથી અને તમે તમારી વંદના ઝીલીએ તો અમને પણ આ દોષ લાગે. અચ્છા. એટલે કોઈ પણ બંધન કરે તો શુભ થાવ આપનું, શુભ થાવ, મંગલ થાવ, આપનો વિનય આપને માર્ગ દેખાડનારો બનો. પણ કોઈ દિવસ પોતાના માટે કે પોતાના વ્યક્તિગત કોઈ પણ સ્વાર્થ માટે કોઈને આપણે આવી રીતે ન કરાય. અને સ્વામી ચોથા શ્રવણ સૂત્રમાં છે ને, તીસા એ મહામોહની ટાણી. હા, તો મહામોહનીય નો અર્થ છે 70 ક્રોડા ક્રોડી સાગરો પમનું મોહનીય કર્મ. તો 30 સ્થાનમાં એક સ્થાન આ પણ છે. હા. અને મહામોહનીય કર્મ બાંધે તો શું થાય? તો કે બુડે ભવ જળમાય. હવે બે પ્રક્રિયા છે, ડૂબવું અને બુડવું. બે માં શું ફરક? સેમ જ કહેવાય ને? ના, સેમ નહીં સ્વામી. બુડી જાય એટલે આમાં ઈ બહાર નો બુડે નીકળે કે બુડવું. ડૂબવું એટલે અચાનક પોતાની બુડી જાતે જાય અને સ્વામી ઓલો બુડવું એટલે અને અચાનક જેસલ બુડી બુડીની તોરલ જાય. ની જાતે વાત બાળે. આવે ને
તારી બેડલી ને બુડવા નહીં દઉં, હે જાણે જારે તોરલ કહે છે જીરે. તો બુડવું અને ડૂબવું આમાં એક શું ફરક? પોતે પોતે બુડે એમ અલા ડૂબી જાય ઈ પોતે જાતે ડૂબે અને બુડવું ઈ બીજા ડૂબાડે એને. ના એવું કંઈક માસુદે કીધું તું એકવાર કીધું છે માસુદીએ. હા, સ્વામી એકવાર ડૂબવા માટે કીધું. ડૂબવા માટે તારી શકે કોઈ બીજા આપણને બહાર કાઢી શકે પણ બુડી જાય તો નો થઈ શકે ને. આ તમે મને બતાવો છો કે પૂછો છો? હું પૂછું છું ને સ્વામી, પૂછું છું. હા, બુડવું અને ડૂબવું બેયમાં શું ફરક? જેમાં વ્યક્તિ પોતે જિમ્મેદાર છે એને બુડવું કહેવાય, અને જેમાં નિમિત્તો જિમ્મેદાર છે એને ડૂબવું કહેવાય. અચ્છા, સમજાઈ ગયું? હા સ્વામી. જેમ કે ઉપરથી વરસાદ ખૂબ વરસ્યો અને નાવ તમારી ભરાઈ ગઈ અને ડૂબે તો એને ડૂબવું કહેવાય. પણ એમાં છિદ્ર પડી ગયું તેને બુડવું કહેવાય. અચ્છા, પોતાની અપાત્રતાને લઈને થાય તો એને બુડવું કહેવાય, અને બીજાના કોઈના દ્વારા થાય તો એને ડૂબવું કહેવાય. સમજાણું? તો જે અસદગુરુ વિનયનો લાભ લે તો મહામોહનીય કર્મ બાંધે ને મહામોહનીય કર્મ બાંધે એમાં પોતે જ જિમ્મેદાર છે, કોઈ બીજું જિમ્મેદાર નથી. એટલે શું કે બુડે. હવે જે વ્યક્તિ ડૂબે ને તો એને કોઈ નિમિત્ત મળતા એ તરી પણ જાય, કેમ કે બીજાના નિમિત્ત થી ડૂબ્યો તો બીજાના નિમિત્ત થી તરી પણ જશે. પણ જે પોતાના સ્વભાવને લઈને, પોતાની જીજીવિષાને લઈને, પોતાના સ્વાર્થને લઈને તમે બીજાના કોઈના વિનયને ઉપયોગમાં લ્યો છો તો એ તમારી પોતાની ભૂલ છે, અને તમારી પોતાની ભૂલથી તમે મહામોહનીય કર્મ બાંધો અને તમે ભવસાગરના 4 ગતિ 24 દંડકમાં અનંતો કાળ તમે બુડી જાઓ, તો ત્યાં તમે સ્વયં જાગશો ત્યારે જ બહાર નીકળી શકશો, તમને કોઈ જગાડનાર નહીં આવે. આને બુડવું કહેવાય. જે પરિભ્રમણમાં તમે ખુદ જિમ્મેદાર છો અને તમે ખુદ જ એમાંથી બહાર નીકળી શકો, તમને કોઈ તારી ન શકે, ઈ અવસ્થાને બુડવું કહેવાય. સમજાણું? અને જે બીજાના સંયોગથી ડૂબી જાય તો બીજાના સંયોગથી તરી પણ જાય, એને ડૂબવું કહેવાય. સમજાય ગઈ બધાને? હા સ્વામી, બહુ સરસ. પાકું? જય ડૂબવું ને સ્વામી, બુડવું. જય સ્વામી. હા. હવે અલગ અલગ સ્વામી વસ્તુ ફરી વખત વિચારી બોલો તો, સ્વામી ફરી વખત બોલો તો. હા, ડૂબવું એને કહેવાય કે જે કોઈ બીજાના નિમિત્તે ડૂબે, બીજાના નિમિત્તથી એ અંદર પાણીની અંદર ગરકાવ થઈ જાય તો એને ડૂબવું કહેવાય. જે નુકસાનીમાં પોતે જિમ્મેદાર છે એને ડૂબવું કહેવાય. બુડું. નહીં, સોરી, બીજા જિમ્મેદાર, સોરી. હા, જે નુકસાનીના બીજા જિમ્મેદાર છે, બીજાના કારણોને લઈને જે વ્યક્તિને નુકસાની થઈ છે તો એ કોઈ બીજાના તારવાથી તરી જશે, એને તારવા માટે કોઈને કોઈ નિમિત્ત બહારથી મળી જશે. બરાબર? પણ જે પોતાના સ્વભાવથી ડૂબ્યા છે, પોતે જિમ્મેદાર છે જેની અંદર, તો એ જ્યાં સુધી પોતે નહીં જાગે ત્યાં સુધી એને બહાર નીકળવાનો રસ્તો નહીં મળે. તો ડૂબવું એટલે બીજા દ્વારા અને બુડવું એટલે પોતાના સ્વભાવ દ્વારા. સમજાણું? જી સ્વામી. હવે ચંડ કૌશિક બયના એ પોતાના જવાબદારીથી નહોતા, એને સંયોગો એમાં મળ્યા કે એને સતત એને
એને પિંચ કરતા, સતત પિંચ કરતા, એમાં એને ગુસ્સો આવ્યો અને મૃત્યુ પામ્યા અને ચંડ કૌશિક બન્યા. તો એને તારવા માટે પ્રભુ આવી ગયા. સમજાણું? ડૂબે એને તારનારા મળે, પણ બુડે એને તારનારા ન મળે, ને પોતે જ તરવું પડે. સમજાણું બરાબર? તો જે વિનય નો લાભ લે કોઈની પાસેથી, એના દ્વારા એ પોતાની જરૂરિયાતો પૂરી કરે, પોતાના સ્વાર્થને પૂરો કરે, તો એ પોતાની ભૂલ છે. અને પોતાની ભૂલ છે તેનાથી શું થશે? તો કે મહામોહનીય કર્મ બાંધશે, ને મહામોહનીય કર્મ હંમેશા પોતાની જિમ્મેદારી હોય તો જ બંધાય, કોઈની જિમ્મેદારીથી મહામોહનીય ન બંધાય. એટલે ત્યાં બુડે ભવજળમાં એ શબ્દ આપ્યો છે. કે પછી એમાંથી નીકળશે તો પોતે જ નીકળશે તો નીકળાશે, નહીતર નહીં નીકળાય. સમજાણું? હા, સમજાઈ ગયા ગાથા બધાને? જી સાહેબ, જી સાહેબ, કોઈને કઈ પૂછવું નથી ને? જી સાહેબ. મહામોહનીય કર્મ બધાને સમજાઈ ગયું? હા સ્વામી. ચાલો. એટલે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિનો, અને એક વાત અમને ગુરુદેવ ખાસ સમજાવતા કે તમે કોઈનો સમય વાપરો, તમે કોઈની વસ્તુ વાપરી, તો તમે એને વસ્તુ આપી દો તો તમારી વાપરેલી જે પણ ચીજ છે એનાથી તમે જે કંઈ પણ લાભ લીધો એ ચૂકતે થઈ જશે. પણ તમે કોઈનો સમય વાપરો તો કેમ ચૂકવશો? હા, હા, આપણે ત્યાં 9 પચખાણમાં કોઈની સહાયતા નહીં લેવાના પચખાણ એટલા માટે છે કે તમે કોઈનો સમય નહીં વાપરો. સમય વાપરશો તો તમારે સમય આપવા પડશે, તમારો સંસાર બચશે. સ્વામી સમય અને કેવી વસ્તુ વાપરશો તો વસ્તુ આપી દેશો તો તમારું ફિટ આઉટ થઈ જશે. પણ સ્વામી તમે સમય વાપરો છે. સમય કેવી રીતે વાપરો આપણે કહેવાય? હવે પાણી પીવું છે મારે, હા અને મેં કોઈની પાસે પાણી માંગ્યું, તો પાણીમાં મેં એનો સમય વાપરો. હા બરાબર. હા જી સાહેબ. જી જી. અને મેં મારી રીતે જ ઉઠીને પાણી પી લીધું હોત તો? હા, તો નો એનો સમય લીધો. મારે સૂવું છે, મેં બીજાની પાસે પથારી કરાવી, મેં એનો સમય વાપરો. મારે જમવું છે, બીજાની પાસે રસોઈ કરાવી, મેં એનો સમય વાપરો. તમે એમ કહો કે અમે એને પગાર આપીએ છીએ ને, પણ પગાર આપણે એના વળતર પ્રમાણે આપીએ છીએ? એનું જેટલું કામ છે એટલું આપીએ છીએ? નથી આપતા. તો જેટલો સમય એનું આપણે વાપરીએ છીએ તો આપણે એના કર્જદાર બનીએ છીએ સમયના. ઓહો. હા, એટલા માટે પાનબાઈને કે છે ગંગા સતી, સમય મારો સાધજે વાલા, કરું હું તો કાના વાલા. સમય મારો સધાવજો. અને સમયને સાધવો એનો અર્થ જ એ છે કે જે પણ કરો એ ઉપયોગથી કરો, જે પણ કરો એ જાગૃતિથી કરો, તો તમારો સમયનો ખર્ચો બચી જાય. અને જે કરો એ સ્વયં કરો, તો તમે બીજા પાસેથી સમય ઉધાર નહીં લ્યો. કેમ કે સમયનું દેણું બહુ મોટું છે, એટલે ચૂકવતા ચૂકવતા જન્મો નીકળી જાય. ઓહો. તો સ્વામી એક વાત પૂછું છે જનરલી, કે ધારો કે હવે અત્યારે આપણી ઉંમર થઈ ગયો એટલે આપણે એમ કે ગરમ 2 થેપલા ખાતા હોય, 2 થેપલાનો લોટ વહુએ રાખ્યો હોય, અને આપણને સાંજે એમ કે મમ્મી હું તમારા 2 ગરમ ઉતારી દઈશ, તો એમાં આપણને પાપ લાગે ને? હા, એ એની ફરજથી કરી દે તો ભલે, હા આપણે અપેક્ષા નહીં રાખવાની. હા, બસ બસ બરાબર. કરી દે તો એના ઉપકારને ભૂલવો નહીં. હા 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 બરાબર. ને, આપણે કરી દીધું તો એમાં શું છે, તો હવાનો લોટ વધ્યો તો કરી દીધું. ના 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 ના, આપણે એનો સમય લીધો ને એટલે મેં કીધું પૂછી લઉં એમ. સમય લીધો તો એનો ખૂબ આભાર માનો, હા હા. ખૂબ એનો ઉપકાર માનો કે હમ આપણને કરી દીધું. હા ને,
પણ અપેક્ષા નહીં રાખો. કરી દીધું તો વાહ, ન વાહ. કરી દીધું કાંઈ નહીં, જે હશે એ ચાલશે. હમ. સમજાણું? બરાબર. પણ તમે હા. ચીંધું, તમે હા, ચીંધું એનો અર્થ છે કે તમે એના સમયને વાપરો. વાપરો. હા, એણે કર્યું તો એ એની ફરજમાં આવે, હા, હા, બરાબર. એ એના કર્તવ્યમાં આવે. હમ. અને કરી દીધા પછી પાછા એને આપણે કહીએ કે આ સારું છે, ને આ ખરાબ છે, ને આ આવું છે, ને આ તેવું છે. સમજાણું? એટલે હા, સ્વામી. હા, સમય વાપરવાનો ખ્યાલ આવી ગયો ને બધાને? હા, હા, જી સ્વામી. સ્વામી. જી સ્વામી. એટલે બને ત્યાં સુધી કોઈનો લાભ નહીં લેવાનો. વાંધો નહીં. હે. થાય તો આપણાથી કરી છૂટવાનું, એટલે આપણા ઋણાનુબંધો પૂરા થાય. પૂરા થાય. પણ તમે સામેવાળા પાસેથી લ્યો છો એનો અર્થ એ છે કે તમે એના ઋણથી બંધાવ છો, અને એના ઋણથી બંધાવ છો તો એનાથી મહામોહનીય કર્મ આવશે, જે તમારે ચૂકતે કરવું પડશે, કોઈ ચૂકતે નહીં કરી શકે. સ્વામી અત્યારે અમે તમારો સમય લઈએ છીએ. અત્યારે તમે મારો સમય નથી લેતા, અત્યારે તમે સમયને સદુપયોગમાં લ્યો છો. હમ. મારી પોતાની પણ સ્વાધ્યાય થાય છે, મારો પોતાનો પણ સત્સંગ થાય છે. જી બરાબર. સ્વામી. પણ તમે એવું કરતા હો કે તમે આમ મારો સમય લ્યો છો ને આમ પાછું તમે ઘરમાં રસોઈ કરતા 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 સાંભળો, ધ્યાન બે ધ્યાનથી સાંભળો, ના ના ઘરમાં બીજા ત્રીજા કામ કરતા સાંભળો, પથારીમાં એનો સુતા સુતા સાંભળો. બરાબર. સમજાણું? જી સ્વામી. તમે વિનય ભાવથી લ્યો છો, અહોભાવથી લ્યો છો. જી જી સ્વામી. અત્યારે તમને સ્વામી. ઘરે બેઠા બેઠા બધું મળે છે, નહીં તો તમારે ઉપાસ રહી આવવું પડે. આવવું આવું. પડે. હા. જી સ્વામી. કયો જોઈ. હા ને? જી સ્વામી. તો જે ચીજ તમને સહજથી મળી છે, તો એ ચીજને અહોભાવથી સ્વીકારો. સ્વીકારો. કમસે કમ એનો અભિનય ન થાય એટલું ધ્યાન રાખો. હા, હા. જી સ્વામી. બરાબર? સ્વામી રેકોર્ડિંગ સાંભળતા હોય ત્યારે એવું થોડુંક થાય છે, તો ઈ હં? રેકોર્ડિંગ સાંભળતા હોઈએ છે અમે તમારું, તો એમાં થોડું ઘણું કામ કરતા કરતા સાંભળતા હોય, ચલો સાંભળી લઈએ હા, બે તો થઈ પણ તમે કામ કરતા કરતા સાંભળશો, કાં તમારો ઉપયોગ કામમાં હશે ને કાં તમારો ઉપયોગ સાંભળવામાં હશે. જી સ્વામી. ઓકે. બરાબર. બે જગ્યાએ તો નહીં રહે ને. નો રે. ઉપયોગ કોઈ એક જગ્યાએ, પણ તમે સાંભળ્યું તો તમને સમજાશે નહીં. ઓકે. તમારી ઉપર તમારું જીવ કામમાં છે. હમ. શબ્દો કાનમાં આવે છે, પણ ઉપયોગ તમારો કાનમાં નથી. હા. બરાબર ને? તો 1 કલાક આપણે શાંતિથી સમય કાઢીને સાંભળી લ્યો, એકદમ ધ્યાનપૂર્વક. તો એ મારો વધારે. સમય પણ લેખે, તમારો સમય પણ લેખે, તમને એની વધારે. અસાધના ન લાગે. હા, અચ્છા, વધારે જી. ઉપયોગી થાય. વધારે ઉપયોગી થાય સ્વામી. હા, બરાબર ને? અને હા, સ્વામી. ધ્યાનપૂર્વક સાંભળશો તો તમારી જ્ઞાનની પર્યાય ખીલશે, હમ. જી હા, સ્વામી. તમારો મોહ જી ભાવ સ્વામી. ઘટશે. તો લાભ તો આપણને પોતાને થવાનો હા. છે. હા, હમ. જી સ્વામી, ધન્યવાદ. પણ ઘણી વાર શું થાય કે હવે તો મા સતીજી 5 વર્ષથી દે છે ને, એટલે ઘણા રૂટીન થઈ જતા હોય. ના. પછી ઘણાને એમ છે કે હવે આ તો રેકોર્ડિંગ થાય છે ને, કાંઈ નહીં, આપણે પછી સાંભળી લેશું, અત્યારે આપણે સુઈ જાવ, અત્યારે આપણે ચાલો કિટી પાર્ટી છે, જઈ આવો, કાલે આજે અહીંયા જઈ આવીએ. હા, હમ. પછી રેકોર્ડિંગ તો છે, સાંભળી લેશું. એટલે જે આપણો લાપરવાહ ભાવ છે ને, હા. એ આપણને જ્ઞાનાવરણીય કર્મ અને મહામોહનીય કર્મ તરફ લઈ જાય. અચ્છા, જી સ્વામી. હા, રેકોર્ડિંગ ક્યારે છે કે તમારી પાસે એના સિવાય કોઈ બીજો ઓલ્ટરનેટ નથી, તમારે જવું જ પડે એમ છે. હમ. 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 ત્યાં ન જાઓ તો ચાલે એમ નથી, તો તમે રેકોર્ડિંગ નો લાભ લ્યો. અથવા તો તમે એકવાર સાંભળ્યું પણ તમને ક્લિષ્ટ લાગ્યું, સમજાણું નહીં, તમે વારંવાર રેકોર્ડિંગ સાંભળો, એટલા માટે રેકોર્ડિંગ છે. પણ તમે મોજ મજા કરી આવો એ સમયમાં, ને પછી કે અમે રેકોર્ડિંગ સાંભળી લેશું. ના ના. જી સ્વામી. ને તો સમજાય છે તમને વાતમાં? હા, હા. જી સ્વામી. હા, ઓશોને કોઈએ પૂછ્યું કે બીડી પીતા પીતા ધ્યાન થાય?
हाँ ઓશો जी કે सर। હા બીડી પીતા પીતા ધ્યાન થઈ શકે. તો એનો બીજો મિત્ર હતો તો કે ધ્યાન કરતા કરતા બીડી પીવાય, તો કે બિલકુલ ન પીવાય. ध्यान करते हुए हाँ बराबर છે. બીડી પીતા પીતા ધ્યાન થાય, પણ ધ્યાન કરતા કરતા બીડી નહીં પીવાય. ના પીવાય. કેમ કે ધ્યાન કરતા કરતા બીડી પીશો તો તમારું લક્ષ્ય બીડી છે, બીડી છે. અને બીડી પીતા પીતા ધ્યાન કરશો તો લક્ષ્ય તમારું ધ્યાન છે. ધ્યાન છે. હા 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 સ્વામી. સમજાવું તમને? હા સ્વામી. બસ આટલો જ ફરક છે. ફરક જરાક જ છે, એક એક પડખું ફેરવવા જેટલો ફરક હોય. હા પણ એક એક પડખું તમારા મહામોહનીયને તોડી નાખે ને એક પડખું તમારા મહામોહનીયને બાંધી બાંધી દે. એ તો સ્વામી એક આપણો દાખલો આવે છે ને, બે મિત્ર હતા ને, એક કે મારે પિક્ચર જોવા જવું છે ને એક કે હું સત્સંગમાં જાઉં છું. હવે સત્સંગમાં ગયો છે મિત્ર વિચાર કરે છે કે અરે ઓલો પિક્ચર જોવે છે ને હું અહીંયા આવીને બેહી ગયો, અને ઓલો પિક્ચર વાળો એવો વિચાર કરે છે કે અરે હું સત્સંગમાં ગયો તો આ પિક્ચરમાં ન આવ્યો હતો. તો એ બે માં મહાન તો પિક્ચરમાં ગયો ઈ ને, ભાવ તો એના સત્સંગના હતા ને. હા, ઉપયોગ તમારો ક્યાં છે? હા હા ત્યાં હતો. સરસ. બધાને સમજાઈ ગયું ને? આ સદગુરુ એ વિનયનો હા લાભ સ્વામી. લહે જો કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવજળ માં. હા, કેટલા ભવજળ? તો કે અનંતા ભવ. અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી, અને અનંતા અનંતા ભવ રાશિની અંદર એનું પરિભ્રમણ વધી જાય. જો કોઈનો પણ તમે દુરુપયોગ કરો તો, કોઈ પણ વ્યક્તિનો વસ્તુનો અગર દુરુપયોગ થાય છે તો એનું પરિણામ મહામોહનીય કર્મ છે. હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. જે મુમુક્ષુ જીવ છે, મુમુક્ષુ જીવ છે એટલે પાત્ર જીવ છે, જેને મોક્ષ માત્ર મોક્ષની અભિલાષા છે, ખાલી મોક્ષ નહીં, માત્ર ને માત્ર મોક્ષની અભિલાષા છે, એને મુમુક્ષુ જીવ કહેવાય. તો જે મુમુક્ષુ જીવ છે એ આ વિચારને સમજે કે મારે કોઈનો દુરુપયોગ ન કરાય, કોઈનો જે તે ઉપયોગ કરીને મહામોહનીય કર્મ ન બંધાય, આવું કોણ સમજે? તો કે જે મુમુક્ષુ છે એ સમજે, જે જાગૃત છે એ સમજે. હા, જેને અંદરથી ખેવના છે ઈ આ વાત સમજે. મોહથી બાકી મૂંઝાયેલો હોય છે ને મતારથી જીવતે. હા સ્વામી, મોહથી મૂંઝાયેલો હોય, હા મોહથી હા, મૂંઝાયેલો હોય મુમુક્ષુ ને. નહીં 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 નહીં, તો મુમુક્ષુ એટલે મોક્ષ નો અર્થી, હા મોક્ષ નો અર્થ છે, પણ મોહથી મૂંઝાયેલો. મોક્ષ નો ઈચ્છુક. હમ મોહથી મૂંઝાયેલો હોય એને મૂઢ કહેવાય, અચ્છા. મુમુક્ષુ ન કહેવાય. ઓહો. મુમુક્ષુ એટલે જેની દ્રષ્ટિ, જેની ઈચ્છા મોક્ષની છે, ખાલી જે મોક્ષની મોક્ષનો ઈચ્છુક છે એને મુમુક્ષુ કહેવાય. હોય. તો જે મોક્ષનો ઈચ્છુ છે એ આ વાતને સમજે કે ભાઈ અસદગુરુ એને કહેવાય કે જે વિનયનો લાભ લે, અને એ લાભ લેવાથી એનો અનંતો સંસાર વધી જાય. આ વાત મુમુક્ષુ જીવ હોય તો સમજી શકે, પણ મતાર્થી જીવ હોય, હા, જેને પોતાનો જ મોત ને પોતાનો જ આગ્રહ છે, એવો જીવ શું કે અવળો લે નિર્ધાર. એને જ માને. ઈ આમાં શું કરે? તો કે આમાં કેશે કે હું શું કરું, હું કઈ થોડો કોઈને આગળ માંગવા ગયો હતો, આવ્યા એટલે લીધો. એને ભાવના ભાવી એટલે લીધું. હા, સામેના માણસને માન સન્માન જોતું, તેને મોટું નામ ને તકતી જોતી હતી એટલે એને લાભ લીધો, કે મારા માટે થોડોક લીધો છે. અને તો લાભ તો લઈ લે, પણ પાછું નામ એનું જ આપે, અવળો લે નિર્ધારી. આમાંથી ઉપદેશ ન સમજે, આમાંથી ધડો ન લે, પણ એમાંથી ઉલટો પાછો અંદર પૂછતો જાય ને. હા, નહીં, ઉલટી વાતો કરે. એને કઈ મારા માટે કામ નથી કર્યું, કઈ મારો વિનય નથી કર્યો, એને તો નામ જોતું હતું એટલે આવું કર્યું.
સમજાણું? લાખો રૂપિયા ખર્ચે તો એ એમ કે મારી માટે નથી ખર્ચ્યા, એને એના નામ માટે ખર્ચ્યા. હા ચોર કોટવાલ ને દંડે જેવું જોઈ. સમજાણું? એટલે મતાર્થી જીવ હોય એ આ ચીજનો અવળો લે નિર્ધાર, અને જે મુમુક્ષુ જીવ છે એ આ સમજે. વિષયના મર્મને સમજે, એના હાર્દ સુધી પહોંચે કે મહાપુરુષોએ આ વાત કીધી છે તો એ વાતની પાછળ કેટલું તથ્ય છે એનો વિચાર કરે, સારા સારનો વિચાર કરે. બાકી મતાર્થી જીવ તેના અવળા નિર્ણય લે. હા બરાબર છે? જી જી સર. સમજાય ગયું બધાને? સ્વામી. જી સર. હોય મતાર્થી તે હને થાય ન આતમ લક્ષ, તે મતાર્થી લક્ષણો અહીં કયા નિરપક્ષ. હોય મતાર્થી, જે મતાર્થી મતનો આર્થી છે, પોતાની ધારણા, પોતાની માન્યતા, પોતે જે સમજે છે, પોતે જે જાણે છે એનો જ આગ્રહ હોય જેને. બીજાની વાત 100% સાચી હોય પણ એ સ્વીકારે નહીં. તો એવો જે મતાર્થી જીવ છે એને ક્યારેય આત્માનું લક્ષ ન થાય. એને ભવનું લક્ષ થાય પણ આત્માનું લક્ષ નું થાય. આત્માનું લક્ષ ન થાય. તે મતાર્થી લક્ષણો, એ બધા મતાર્થીના લક્ષણો અહીં કયા નિરપક્ષ, નિરપક્ષ થઈને કોઈ પણ પક્ષપાત વગર, પૂર્વગ્રહ પક્ષપાત વગર અહીંયા અમે હવે મતાર્થીના લક્ષણો કહીએ છીએ, જે મતાર્થી સિવાય કોઈનામાં ન હોય. બરાબર ને? લક્ષણ કોને કહેવાય? કે એના સિવાય કોઈનામાં ન હોય. બરાબર? તો એ મતાર્થીના લક્ષણો હવે કૃપાળુદેવ આગળની ગાથામાં કહેશે કે મતાર્થીને ઓળખવું હોય તો એના લક્ષણ શું. એ વાત હવે આગળની ગાથામાં કૃપાળુદેવ ફરમાવશે. અત્યાર સુધીની પૂર્વ ભૂમિકા આપણી આટલી થઈ ગઈ. સ્વચ્છંદ છોડવાની વાત કરી મુખ્યતાએ. સ્વચ્છંદ છોડવાની વાત કરી, પછી વિનય ભાવને સેવનની વાત કરી. પછી કોઈની પાસેથી વિનયનો લાભ નહીં લેવાનો. એની વાત. આપછંદ, પોતાના સ્વચ્છંદને વળગવાનું નહીં. તો આ બધી વાતો, એ બધા મતાર્થીના ભાવો છે. હવે મતાર્થીના એક એક ઝીણામાં ઝીણા લક્ષણોની વાત કૃપાળુદેવ આગળ કરશે. 24 ગાથાથી લઈને 33 ગાથા. 24 ગાથાથી લઈને 33 ગાથા સુધી મતાર્થીના લક્ષણો છે. અને એ મતાર્થીના લક્ષણો આપણે સાંભળીએ ત્યારે આપણે આપણી જાતને બાજુમાં મૂકવાની કે આપણે છીએ, તો એને કાઢવાની કોશિશ કરવાની. અને પછી એની સામે કૃપાળુદેવે આત્માર્થીના પણ લક્ષણ આપ્યા છે. પણ બહુ સરળ ગાથા છે, બધાને સમજાઈ ગઈ છે ને? આમાં બહુ સરળ. એટલે એમ નાની નાની વાતો છે કે કોઈ પણ વસ્તુમાં તમારી નિરપક્ષપાતતા જોઈએ, કોઈના પ્રત્યે પૂર્વગ્રહ નહીં, કોઈના પ્રત્યે પક્ષપાત નહીં. પછી લક્ષ તમારું ક્યાં હોવું જોઈએ, ને? બરાબર ને? તમે નાના નાના શબ્દોનો ખૂબ વિચાર કરવાનો જ્યારે પણ બેસો ને શાંતિથી, કે જે મતાર્થી જીવ છે તેને આત્માનું લક્ષ ન થાય. તો આત્માનું લક્ષ કેળવવું હોય તો શું કરવું? તો કે મતાર્થી પણ છોડવું પડે. મતાર્થી પણ છોડવા માટે મતાર્થી કોને કહેવાય એ પણ સમજવું પડે કે ન સમજવું પડે? એટલે હવે મતાર્થીના લક્ષણ કહે. અને એ મતાર્થીના લક્ષણો જાણ્યા પછી વિચારવાનું કે જો મારે આત્માનું લક્ષ છે તો મારાથી આ મતાર્થીના લક્ષણોનું સેવન થવું જોઈએ નહીં. કેમ કે કૃપાળુદેવ કે છે કે અહીંયા અમે જે પણ લક્ષણ કયા છે એ નિરપક્ષપાત વગર કયા છે, પક્ષ લીધા વગર. જે સત્ય છે એ તમારી સામે રાખ્યું છે. કોઈની પણ સાથે, કોઈ વ્યક્તિ સાથે અમારે પૂર્વગ્રહ પણ નથી અને પક્ષપાત પણ નથી. બરાબર ને? એટલે હવે એ મતાર્થીના લક્ષણો
કૃપાળુદેવ આગળ કહેશે ત્યાં સુધી આપણે 1 થી 23 ગાથા આપણે શોર્ટમાં કહી શકશું કે કયા કયા વિષયો 23 ગાથામાં આપણે લેવાના? હા, તમે લોકો વિચારી જોજો કે 23 ગાથામાં મુખ્યત્વે આપણા કયા કયા વિષયો જે નોંધવા જેવા હતા, જે યાદ રાખવા જેવા હતા. ગાથા યાદ રહે તો સારી વાત છે, ન રે તો કમસે કમ કૃપાળુ દેવે 23 ગાથામાં આપણને ક્યાં ક્યાં એને શું કહેવાય રેડ લાઈટ બતાવી છે, ક્યાં આપણને ગ્રીન સિગ્નલ આપ્યું છે. હા, એના આપણે થોડા થોડા વાક્યો કાઢશું બધા સાથે મળીને. હા જી સ્વામી, સ્વામી જી હા, હું સ્વામી પણ પ્રયત્ન કરીશ, તમે પણ કરજો. ચોક્કસ સ્વામી, જી સ્વામી ચોક્કસ. હા, 23 ગાથામાં કરવા જેવું કેટલું અને છોડવા જેવું કેટલું એનું વિભાજન કરીને આવશું. હા સ્વામી, ચોક્કસ. બરાબર છે? હા હા, તો મુદ્દાઓ નોંધજો તમે, અને આપણે એકદમ. નેક્સ્ટ ક્લાસની અંદર એની ચર્ચા કરીને પછી મતાર્થીના લક્ષણો આપણે શરૂ કરશું. હા સ્વામી, બરાબર છે? હમ. 4:15 થયા છે, આપણે રાખશું હવે. હા જી સ્વામી, ધન્યવાદ. નવો વિષય શરૂ થશે આપણો. ધન્યવાદ સ્વામી. ધન્યવાદ સ્વામી. હાજી, મને આત્મસિદ્ધિનું બહુ સરસ સમજાવતા આવડતું નથી, પણ સરસ મને સરસ સમજાય છે. ખૂબ સરસ સમજાવો છો, બહુ સરસ સમજાવો. ઝીણવટથી સમજાવો છો. જુઓ, આ બુડબુડે ડૂબવું ખબર નથી સમજ્યા, પ્રતિપાદી ન પ્રતિપાદી ને નહોતી ખબર. ચાલે. અને સ્વાધ્યાય સ્વામી તમારો છે, આજે સંગમિત્રાજી સ્વામી પણ ઈ જ કહેતા હતા કે ખૂબ કે છે જ્ઞાન નો ઓલું, અને સ્વાધ્યાય ખૂબ કે હા, એ બધી ગુરુની કૃપા છે, હા જે હા છે ઈ એમની કૃપા છે. જે કઈ પણ બુડવું ને ડૂબવું છે, આ બધા અમારા ગુરુદેવની કરેલી વ્યાખ્યાઓ છે. હા, પણ એને અમને સ્વામી સમજાવ્યું કે શબ્દમાં કેટલા ભેદો હોય, કેવી રીતે ભેદો હોય. પણ સ્વામી બાકી આપણે અમારી તો પણ જ્ઞાનાવલી કર્મ એટલો ક્ષય થયો છે તો યાદ છે ને બધું. હા, એ બધી એમની જ કૃપા છે. હા, એ તો વાત સાચી છે. ભલે. હા જંભાઈદમ વચ્ચામિરમિણકરમ અચક્ષરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ દુટ્ટુપડિત્યમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવભેદ નય, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મે છામિ દુક્કડમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સ્વામી, નમો ધન્યવાદ નિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોય સંવત્સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગતમા હરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનત્તો ધમો લોગોત્તમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનું આણી અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંછિત ફલદાતા સદાય મન વાંછિત ફલદાતાર. બોલ ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને જય જય આવતીકાલે રજા અને સોમવારે ઉર્મિલાબેન લખજો કર્મ પ્રકૃતિ શરૂ કરશું આપણે. હા 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 સ્વામી.
જી બધાને જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. દીક્ષા તમે રહેજો સ્વામી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. જય સોમવારથી જિનેન્દ્ર સ્વામી બધાને. પ્રકારમાં પ્રકૃતિ લેવાના છે. સોમવારે હા, તો બધા જોડાજો. જી બધા ક્યારે જય છે જિનેન્દ્ર. પ્રકૃતિ? સોમવારે. કાલે સવારે? સોમવારે ના. મંડે સોમવારે. મંડે. ઓકે. ચાલો, જય જિનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર.